નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો વાવાઝોડા અંગે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાત માથેથી વાવાઝોડાનો ખતરો ટળ્યો છે। આગાહીકાર પરેશ ગોસ્વામીનું સૌથી મોટું અનુમાન સામે આવ્યું છે। આ સિસ્ટમથી જો ઉત્તર પશ્ચિમ દિશામાં મૂવમેન્ટ કરે, થોડી પણ આ પશ્ચિમ દિશામાં મૂવમેન્ટ કરે તો એમાં સાયક્લોન બનવાની સંભાવનાઓ હતી, કેમ કે અરબ સાગરની અંદર બીજા પરિબળો છે એ સાયક્લોન બનવા માટે અનુકૂળ હતા, એટલે એક સાયક્લોન બનવાનો ડર હતો। પણ આ સિસ્ટમ છે એ આજે મોડી રાતથી એમાં મૂવમેન્ટ થવાનું ચાલુ થયું છે અને અત્યારે એની મૂવમેન્ટ છે એ ઉત્તર પૂર્વ દિશા તરફ છે, એટલે કે પશ્ચિમ દિશા તરફ મૂવમેન્ટ નથી, એટલે સાયક્લોનના ખતરામાંથી ક્યાંય ને ક્યાંય હવે આપણે બચી જશું। જો કે હવે આ સિસ્ટમ છે એ સતત ઉત્તર પૂર્વ દિશા ઉપર મૂવમેન્ટ કરવાની છે, જેથી કરીને આપણે હવે સાયક્લોન બને તેવી સંભાવનાઓ ખૂબ નહીવત છે, એટલે સાયક્લોનના ખતરામાંથી ચોક્કસથી આપણે બચી જશું। પણ આ સિસ્ટમ છે એ વધુને વધુ હજી મજબૂત થાય તેવી શક્યતાઓ છે। લગભગ આવતીકાલે 24 મેના રોજ આ સિસ્ટમ છે એ લો પ્રેશરમાંથી મજબૂત થઈને ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતાઓ છે, એટલે ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યોની અંદર મુશળધાર વરસાદોની શક્યતાઓ છે। તો ગુજરાત મહારાષ્ટ્રમાં મુશળધાર વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। મુંબઈમાં અતિ ભારે વરસાદ સંભવ છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। ખાસ કરીને મહારાષ્ટ્રના અનેક ભાગોની અંદર ધોધમાર વરસાદ પડી શકે છે, જેમાં મુંબઈની અંદર અતિ ભારે વરસાદોની પણ સંભાવનાઓ છે અને આપણા ગુજરાતના દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે એની અંદર પણ સામાન્ય કરતા વધારે વરસાદ અને અમુક સેક્ટરોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પણ નોંધાય તેવી શક્યતાઓ છે। એ સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લા અને મધ્ય ગુજરાતના જે ખંભાત લાગુ આસપાસ તમામ વિસ્તારો છે, જેમાં આણંદ, નડિયાદ, ખેડા જેવા વિસ્તારમાં પણ હળવાથી મધ્યમ વરસાદો છે એ પડી શકે છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ અને રાજકોટ જેવા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે। મોટા સમાચાર એ છે કે સાયક્લોનના ખતરામાંથી હવે આપણે બચી જશું, પણ ચોક્કસથી વરસાદો છે એ ગુજરાતની અંદર નોંધાવાના છે। ગાજવીજ અને પવન સાથે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે, એટલે હવે આ સિસ્ટમ છે એ સતત ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફ ગતિ કરશે, એટલે દરિયાઈ માર્ગે નથી જતી, ડીપ સી ની અંદર નથી જવાની, જેથી કરીને ખાસ આપણે આ સિસ્ટમ છે એ લો પ્રેશર સુધી પહોંચીને અટકશે, સાયક્લોન સુધી નહીં પહોંચી શકે। રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર એરિયા સર્જાતા આગામી 24 કલાકમાં ડિપ્રેશન બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આજે પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ તેમજ નર્મદા અને સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે। आने वाला अगले 5 दिन तक, मतलब 23 से लेकर 27 मई तक हम लोग हेवी रेनफॉल का वार्निंग दे रहे हैं। और जो मेनली जो साउथ गुजरात की डिस्ट्रिक्ट्स है इसमें, और जो सौराष्ट्र की साउदर्न डिस्ट्रिक्ट है इसमें हम हेवी रेनफॉल वार्निंग दे रहे हैं। और जो थंडरस्टॉर्म भी रहेगा, अगले 2 दिन थंडरस्टॉर्म विथ लाइटनिंग, जो विंड स्पीड रहेगा 50 से 60 किलोमीटर प्रति घंटा में। સુરતના દરિયા કિનારે જોવા મળ્યો કરંટ અને હજીરાની સુવાલી બીચ ખાતે જોવા મળ્યો છે આ કરંટ। તો અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા કરંટ જોવા મળ્યો છે। કાંઠા વિસ્તારોને એલર્ટ રહેવા માટે સૂચના પણ આપવામાં આવી છે। તો કાંઠા વિસ્તારમાં જે લોકો રહી રહ્યા છે, સ્થાનિક લોકો છે, તેમને તો એલર્ટ કરવામાં આવ્યા છે, સાથે જ માછીમારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। તો સુરતના દરિયા કિનારે આ કરંટ જોવા મળ્યો છે। હજીરાની સુવાલી બીચ ખાતે કરંટ જોવા મળ્યો। અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા કરંટ જોવા મળ્યો છે। કાંઠા વિસ્તારોને એલર્ટ રહેવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે। તો જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે ત્યાં આગળ એલર્ટ રહેવા માટે લોકોને સૂચના પણ આપી દેવામાં આવી છે, કારણ કે અરબી સમુદ્રમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે, લો પ્રેશર સર્જાયું છે, તેના કારણે આ કરંટ છે તે સર્જાયો છે। તો જે આજુબાજુના વિસ્તારો છે તે લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે।
હવામાન વિભાગની આગાહી અને અરબી સમુદ્રમાં શરૂ થયેલી લો સિસ્ટમને લઈ જે ચક્રવાત એટલે કે વાવાઝોડું ઊભું થયું છે, શક્તિ નામનું આ વાવાઝોડું ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 12 કલાક એટલે કે આજે વહેલી સવારથી દરિયામાં મોટા પ્રમાણમાં કરંટ જોવા મળી રહ્યો છે. અમે પહોંચ્યા છે સુરતના હજીરા વિસ્તાર પર સુવાલી બીચ ખાતે. દરિયામાં સીધી રીતે જોઈ શકાય છે કે જે પ્રમાણે મોજા ઉછળી રહ્યા છે, સતત મોજાનો કરંટ વધી રહ્યો છે. એટલે કે હવામાન વિભાગે જે રીતે આગાહી આગામી દિવસમાં ભારે વરસાદની આપી છે અને બીજી બાજુ અરબી સમુદ્રમાં લો ડિપ્રેશન જે સર્જાયું છે, જેને લઈને ઊભું થયેલું શક્તિ વાવાઝોડું ગુજરાતને ઢમરોવી શકે તેમ છે, ગુજરાતને અસર કરી શકે તેમ છે, તેને લઈને તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. ખાસ દરિયામાં નજર રાખવામાં આવી રહી છે. માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે અને મોટા પ્રમાણમાં લોકો દરિયા કિનારે પહોંચે છે તેને દૂર રાખવા માટે તંત્ર દ્વારા તમામ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. એટલે કે હવામાન વિભાગની આગાહી વચ્ચે એક બાજુ ભારે વરસાદ તો બીજી બાજુમાં દરિયામાં ઊભું થયેલું વાવાઝોડું ચોક્કસ ગુજરાત પર મોટી અસર દર્શાવી શકે છે. ગુજરાતના દરિયા કિનારે મોટી અસર જોવા મળી રહી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો સુરતના દરિયા કિનારે કરંટ જોવા મળ્યો છે, જે અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થઈ છે, જે લો પ્રેશર સર્જાયું છે તેના કારણે આ બીચ પર કરંટ જોવા મળી રહ્યો છે અને તેના કારણે જે આસપાસના વિસ્તારો છે ત્યાં આગળ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, તેમજ સૂચના આપી દેવામાં આવી છે, લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે. આ સાથે માછીમારોને પણ એલર્ટ રહેવા માટે સૂચન કરવામાં આવ્યું છે, કારણ કે આ સુરતના દ્રશ્યો છે કે જ્યાં દરિયાઈ વિસ્તારમાં હવે કરંટ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી જે પ્રકારે ભારે વરસાદની છે, ત્યારે બીજી બાજુ અરબી સમુદ્રમાં લો ડિપ્રેશન સર્જાયું છે અને વાવાઝોડું ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. ખાસ કરીને આ વાવાઝોડાને શક્તિ નામ આપવામાં આવ્યું છે. ત્યારે શક્તિ વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થવા માંડ્યું છે. તેની સીધી અસર દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે જોવા મળી રહી છે. ખાસ કરીને સુરતના હજીરા ખાતે આવેલો સુવાલી બીચ કે જે દરિયો હંમેશા શાંત હોય છે, તે અત્યારે કરંટ ધીરે ધીરે દેખાઈ રહ્યો છે. 3 થી લઈ 5 ફૂટ સુધીના મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. આગામી 48 કલાક બાદ સુરત, દક્ષિણ ગુજરાત અને સુરતનો દરિયા કિનારો ગાળો થતો જોવા મળશે. ખાસ કરીને તંત્ર દ્વારા વાતાવરણ પર નજર રાખવામાં આવી છે, દરિયા પર નજર રાખવામાં આવી છે. માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે. દરેક કલાકનો એક રિપોર્ટ બનાવી ગાંધીનગરના કંટ્રોલ રૂમને તેની વિગતો આપવામાં આવી રહી છે. તંત્ર દ્વારા તમામ તકેદારી રાખવામાં આવી રહી છે. જોકે હાલ વેકેશન ચાલતું હોવાને લઈને લોકો મોટી સંખ્યામાં દરિયા કિનારે પહોંચી રહ્યા છે. ત્યારે ચોક્કસ આગામી સમયમાં જ્યારે કરંટ વધશે ત્યારે દરિયા કિનારાને લોકો પર અહીંયા આવવા પર પ્રતિબંધ તંત્ર દ્વારા મૂકવામાં આવશે. પોલીસ દ્વારા સતત અહીંયા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. પણ જે પ્રકારે કહી શકાય કે શક્તિ નામનું વાવાઝોડું જ્યારે ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે અને ધીરે ધીરે આ વાવાઝોડું આક્રમક સ્વરૂપ લઈ રહ્યું છે અને આગામી દિવસમાં જ્યારે એની અસર ગુજરાતને થવાની છે, ત્યારે ચોક્કસપણે કહી શકાય કે દરિયામાં તેની અસર અત્યારથી જ જોવા મળી રહી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. વાવાઝોડાની સંભાવનાને લઈ ગીર સોમનાથ જિલ્લા પ્રશાસન સજ્જ બની ગયું છે. દરિયા કિનારા પર માછીમારી કરતા તમામ માછીમારોને પરત આવવા આદેશ કરવામાં આવ્યો છે. મોટા ભાગની બોટો હાલ પરત ફરી હોવાનું જિલ્લા કલેક્ટરનું કહેવું છે. તો બાકીની તમામ બોટો આજના દિવસમાં પરત આવી જશે. સાથે સાથે જિલ્લાના તમામ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. પ્રશાસન સજ્જ બન્યું છે. જો અરબી સમુદ્રમાં વાવાઝોડું વધુ સક્રિય બનશે તો એનડીઆરએફની ટીમો પણ બોલાવવામાં આવશે. એના દ્વારા આગામી 7 દિવસ સુધી આગાહી આપણને આપવામાં આવી છે. આના ભાગરૂપે આપણે તમામ માછીમારો જે દરિયામાં ગયા છે તેને પરત બોલાવવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે. અત્યારે દરિયામાં લગભગ 600 ઉપરાંત માછીમારોની બોટો આપણી ગયેલી હતી. મોટાભાગની પરત આવી ગઈ હતી સિંદૂર ઓપરેશન સિંદૂરના કારણે, પરંતુ ત્યારબાદ અમુક પાછી ગયેલી છે તે પરત બોલાવવાની કામગીરી ચાલુ છે. તો ગુજરાતના ખેડૂતોના માથે ઘાત પર ઘાત આવી રહી છે. હજુ તો માવઠાના મારથી ઊભા થયા નથી, ત્યાં હવે વાવાઝોડાનો ખતરો ઊભો થયો છે. ગુજરાતના દરિયાકાંઠે સૌથી ખતરનાક વાવાઝોડું ટકરાવવાની સંભાવના છે. ઈસ્ટ સેન્ટ્રલ અરબ સાગરમાં સર્જાયેલું લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. ડિપ્રેશન બાદ સિસ્ટમ વધુ મજબૂત બની શકે છે, જેના પગલે ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
7 દિવસ સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળે થંડરસ્ટોર્મ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી છે, તો સંભવિત વાવાઝોડાને લઈને ગુજરાત પણ સતર્ક થઈ ગયું છે। સીએમએ જિલ્લા વહીવટીતંત્રોને સતર્ક અને સજાગ રહેવા તેમજ 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત કરવા સૂચનાઓ આપી છે। જ્યારે સુરતમાં પણ કંટ્રોલ રૂમ શરૂ થઈ ગયો છે। તમામ અધિકારીઓને સતર્ક રહેવા માટે સૂચના આપી છે। મિની વાવાઝોડા બાદ પડેલા વરસાદના કારણે તારાજીના દ્રશ્યો સર્જાયા છે। રાજકોટના કાંગસિયાળી ગામમાં ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। પવન સાથે આવેલા વરસાદે સીમ વિસ્તારમાં વીજપોલ ધરાશાયી થયા હતા, તો ખેતરમાં રહેલા કાચા મકાનના પતરા પણ ઉડ્યા હતા। આ તરફ તલ, મગ, અડદ સહિતના ખેત પાકને પણ મોટું નુકસાન પહોંચ્યું છે। વરસાદ આવતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। તો રાજકોટમાં ગઈકાલે ભારે પવન સાથે વરસાદી માહોલ સર્જાયો હતો। અત્યારે તો પૂરું થઈ ગયું આ બધું। જો અમે ઉનાળાનું આખા 4 મહિનાની તલી વાવી હતી અને તલીનું પતન કરી નાખ્યું આખું। બોલો, આ 2 વાર વરસાદ થયો અને કાલ વાવાઝોડું હતું ભયંકર। મકાન ઉડી ગયા, છાપરા ઉડી ગયા, પાટિયા પડી ગયા, તે પછી લાઇટના પોલ પડી ગયા છે। આખી રાત 2 દીથી તો લાઇટ જ નથી। અત્યારે બહુ હેરાનગતિ ખેડૂતની અત્યારે નુકસાની જો કાલ વરસાદ આવ્યો, એમાં છાપરા ઉડા નહીં ગયા, પોલ પડી ગયા, લાઇટ 3-4 દી હતી નહીં। અટાણે તલીમાં નુકસાન જોરદાર છે, કાંઈ આવે હતું નહીં હાથમાં। હવે અડદ છે, મગ છે, તે પછી સોરી છે, તે પછી પાટિયા પડી ગયા, એવું હતું। નુકસાની જાજી છે અમારે અહીંયા। રાજકોટ પંથકમાં ગઈકાલે સાંજે જે ભારે પવન સાથે વરસાદ ફૂંકાયો હતો એમના કારણે રાજકોટ શહેરની આસપાસના સીમ વિસ્તારોમાં ઠેર ઠેર વિનાશના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, નુકસાનીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હાલ આપ જે જોઈ રહ્યા છો તે રાજકોટ શહેરના કાંગસિયાળી ગામ નજીકના દ્રશ્યો છે। અહીંયા જે છે એ વીજ પોલ ધરાશય થઈ ગયો છે, વીજ તાર છે તે અત્યારે જમીન પર જોવા મળી રહ્યા છે। ખાસ કરીને ગઈકાલે સાંજે જે છે ભારે પવન સાથે વરસાદ આવ્યો હતો અને આ પવનના કારણે સીમ વિસ્તારોમાં કેટલીક જગ્યાએ જે છે એ દિવાલો ધરાશય થઈ ગઈ છે। સીમ વિસ્તારમાં છે ત્યાં સતત અત્યારે જે છે લાઇટ વગર લાઇટ પણ નથી। અનેક જગ્યાએ જે છે એ નુકસાનીના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ત્યારે જગતનો તાત પણ અત્યારે ચિંતાતુર થયો છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। રાજકોટમાં ગઈકાલે ભારે પવન સાથે વરસાદી માહોલ સર્જાયો હતો, તો ટીલાળા ચોક પાસે નવા બની રહેલા ગોડાઉનના પતરા ઉડી ગયા, જેના કારણે ગોડાઉનમાં ભારે નુકસાની નોંધાઈ હતી। વીજ વાયરિંગ અને અન્ય બાંધકામના કામ ચાલી રહ્યા હતા, ત્યારે પવનના કારણે બધું જ ખરાબ થઈ ગયું હતું। રાજકોટ પંથકમાં ગઈકાલે આવેલા મિની વાવાઝોડે ઠેર ઠેર નુકસાનીના દ્રશ્યો સર્જ્યા છે। ત્યારે રાજકોટ શહેરના ટીલાળા ચોક પાસે બની રહેલા એક ગોડાઉનના પતરા છે તે પણ ઉડી ગયા હતા। પવનનું કેટલું જોર હતું તે આ દ્રશ્યો પરથી જોઈ શકાય છે કે આ પતરા છે તેમને બેન્ડ વાળી દીધા છે। આ નવો એક આખું ગોડાઉન બની રહ્યું હતું, ટીલાળા ચોક પાસે આ ગોડાઉન બની રહ્યું હતું, પરંતુ ગઈકાલે જે રીતના ભારે પવન ફૂંકાયો હતો અને ઠેર ઠેર કહી શકાય કે આ જે છે નુકસાની થઈ હતી। આ પતરા છે તે બેન્ડ વળી ગયા હતા, એટલે કે કહી શકાય કે ભારે જે છે એ અહીંયા હાલાકી સર્જાઈ હતી। જે સમયે ભારે પવન ફૂંકાયો હતો એ સમયે અહીંયા આસપાસમાં જે પણ લોકો હતા તે દોડીને દૂર થઈ ગયા હતા। કેટલીક જગ્યાએ જે છે તે જે રીતના દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે આ જે બેલા છે તે પણ ક્યાંક ગોઠવેલા હતા, પરંતુ તે પણ પડી ગયા છે। એટલે કે કહી શકાય કે ગઈકાલે પવનના કારણે ભારે હાલાકી સર્જાઈ હતી। અનેક લોકો છે તેમને જે છે એ નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો। આ જે ગોડાઉન છે તે ટીલાળા ચોક પાસે નવું બની રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે છે આ ગોડાઉનનું કામ પૂર્ણ થાય એ પહેલાં જ અહીંયા જે છે એ વરસાદે વિનાશ વેર્યો છે। ખાસ કરીને લોકો છે તેમને જે છે એ ભારે નુકસાની વેઠવાનો વારો પણ આવ્યો છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। માવઠાના મારથી જગતના તાતને મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, તેમાં પણ ડાંગરના પાકને મોટા પાયે નુકસાન થયું છે। સુરતના યાર્ડમાં દર વર્ષની સરખામણીએ ડાંગરની આવક ખૂબ જ ઓછી થઈ રહી છે અને આ સમયે ડાંગની ભરપૂર આવક થતી હોય છે। ડાંગર લઈને આવતા ટ્રેક્ટરની આ સમયે લાઈન લાગતી હોય છે। યાર્ડ પણ ડાંગરના સ્ટોકથી ભરાઈ જાય છે, ત્યારે આ વખતે યાર્ડ પણ ખાલી જોવા મળી રહ્યું છે। હાલમાં એકલ દોકલ ટ્રેક્ટર આવવા સાથે 50% યાર્ડ ખાલી જોવા મળી રહ્યું છે।
આજ અને વાવાઝોડાની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતના ડાંગરનો મોટો પાક છે તે યાર્ડમાં પહોંચવાની શરૂઆત થઈ ચૂકી છે. ખાસ કરીને ઉનાળુ ડાંગર છે તે મોટા પ્રમાણમાં યાર્ડમાં પહોંચવાનો સમય છે, પણ જે રીતે કહી શકાય કે વાવાઝોડું આવ્યું અને વરસાદ પડ્યો છે તેને લઈને ડાંગરનું મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળી રહ્યું છે. ખાસ કરીને જે માલ લોકોના ઘરોમાં તો તે યાર્ડમાં પહોંચી રહ્યો છે. અત્યારે ડાંગરની એટલી બધી આવક થાય કે આ ગોડાઉન આખું ભરાઈ જતું હોય છે, પણ અત્યારે મોટા પ્રમાણમાં આ ગોડાઉન ખાલી જોવા મળી રહ્યું છે. તેની પાછળનું કારણ છે કે મોટા પ્રમાણમાં ડાંગર નીકળી હતી, તાપમાન તપાવતા હતા અને યાર્ડમાં પહોંચે પહેલાં જ વરસાદે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન કર્યું છે. હમણાં તો પૂરેપૂરું પીલાઈ ગયેલું છે. હવે સુકાવા લાખેલું છે, સુકાય પછી હવે 2 નંબરમાં જાય. અહીંયા જે માલ આવે છે એ કયો માલ છે અત્યારે? હમણાં તો શું છે કે ગોડાઉનમાં ભરેલું હતું ને એટલો લાખો આવ્યા, બાકીનું જે બહાર છે તે બધું પીલાઈ ગયેલું છે. હવે હુકાય, હવે કાલે હુકવેલું હતું, પાછળ રાતના વરસાદ પડ્યો પવન હાથે તો તાટપાટી બધી ઉડી ગઈ એટલે પાછું પીલાઈ ગયું. આ ટાઈમે અત્યારે ગીડી વધારે હોય પણ વરસાદને લીધે આવક અત્યારે ઓછી થઈ ગઈ છે. બિલકુલ કીધું એમ મંડળીના કર્મચારીઓએ કે આ સમયે ગોડાઉન માલથી ભરાઈ જતું હોય છે, પણ વરસાદ છે અને જે માલ પલટી ગયો છે તે અહીંયા પહોંચી શક્યો નથી અને હવે કદાચ એ આવશે તો 2 અને 3 નંબરની ક્વોલિટીમાં આવશે, પણ જે માલ બચી ગયેલો છે તે ગોડાઉનમાં આવી રહ્યો છે. હું ફરી એક વખત દ્રશ્ય બતાવવા માગીશ કે આ એ ગોડાઉન છે જહાંગીરપુરા જીન કે દર વર્ષે ડાંગરથી ભરાઈ જતું હોય છે. મે મહિનાના સ્ટાર્ટિંગમાં જ આજે મે મહિનો અડધો થઈ જવા હોવા છતાં પણ ગોડાઉન 50% ખાલી છે. એટલે કે એક તો માલનું ઉત્પાદન મોડું અને તેમાં પણ વરસાદને લઈ મોટા પ્રમાણમાં ડાંગરનું નુકસાન થયું છે. ત્યારે ચોક્કસ દક્ષિણ ગુજરાતના ખેડૂતોને કમોસમી વરસાદને આગામી દિવસમાં આવનાર વાવાઝોડાને લઈને રડવાની વારી ચોક્કસપણે આવી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. મિની વાવાઝોડાએ તબાહી મચાવી અને સુરતમાં મિની વાવાઝોડાએ તીવ્ર અસર વર્તાઈ છે. કામરેજ કોડી ભરથાણામાં વૃક્ષ ધરાશાયી થયું તો વૃક્ષ કાર પર પડતા ભારે નુકસાન સર્જાયું છે. કેટલીક જગ્યાએ વૃક્ષો અને વીજપોલ તૂટેલા જોવા મળ્યા હતા તો ફાયર વિભાગ દ્વારા વૃક્ષો કાપી રોડ ખુલ્લો કરવામાં આવ્યો છે. તો વૃક્ષો ધરાશાયી થવાને કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો ફાયર વિભાગ દ્વારા વૃક્ષો કાપવાની કામગીરી કરવામાં આવી અને રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો. મહીસાગરમાં વરસતા વરસાદમાં વરઘોડો નીકળ્યો છે અને ગાજવીજ અને ડીજેના તાલ સાથે આ વરઘોડો નીકળ્યો. ખાનપુર તાલુકાના ગાંગટા ગામમાં ગરબા રમી જાનૈયાએ મજા માણી હતી. ભારે વરસાદના પાણીમાં ગરબા રમવાની મજા માણી હતી આ જાનૈયાઓ દ્વારા અને વરસાદમાં વરરાજા અને જાનૈયા દ્વારા ગરબાની રમઝટ જમાવી દેવામાં આવી હતી. વરસાદને લઈ મંડપ અને ભોજન વ્યવસ્થામાં ભારે નુકસાન થયું હતું. તો અચાનક વરસાદના કારણે ભોજન વ્યવસ્થામાં નુકસાન થયું હતું. તો વરઘોડો ભારે વરસાદમાં કાઢવામાં આવ્યો હતો અને આ જાનૈયાઓ દ્વારા ગરબાની મજા પણ માણવામાં આવી હતી. ભર વરસાદે તેમના દ્વારા ગરબા રમવામાં આવ્યા હતા. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. પ્રી મોન્સૂન કામગીરીને લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે અને જેમાં મહાનગરપાલિકાના 13 વોર્ડમાં પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં 65 થી 70 લાખનો ખર્ચ થવાનો પણ અંદાજ છે. ગત વર્ષની સરખામણી આ વર્ષે પણ ખર્ચ એક સમાન હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મહાનગરપાલિકા 31 મે પહેલા પ્રથમ રાઉન્ડ પૂર્ણ કરવાની તૈયારી સાથે કામ કરી રહ્યું છે. શહેરમાં આવેલી બધી સ્ટ્રોમ લાઇનો અને તમામ કામગીરી હાથ ધરવામાં આવી છે. જાને કહેવાય 2-5 ઇંચ વરસાદ પડે ત્યાં ભાવનગરની અંદર કાળિયાબીડ વિસ્તાર હોય, કુંભારવાડા હોય, સિદ્ધરા ફુલસર હોય, અનેક એવા વિસ્તારો હોય 3-4 ઇંચ પાણી પડે ત્યાં રોડમાં પાણી ભરાઈ જાય અને કોઈના ઘરમાં પાણી ગરી જાય. તો ખરેખર આ પ્રિમાન્સુ કામગીરી જે કરવામાં આવે છે, ખરેખર જ્યાં જરૂરિયાત અને જે કરવું પડે છે એ કામગીરી નક્કર કામગીરી થાય તો આ પૈસાનું પાણી ન થાય. ભાવનગર મહાનગરપાલિકાના કુલ 13 વોર્ડમાં ડ્રેનેજ વિભાગ દ્વારા 13 અલગ અલગ ટીમોની રચના કરેલી છે અને 13 કોન્ટ્રાક્ટરોને કામ સોંપવામાં આવેલા છે. લગભગ અંદાજે 70 લાખના ખર્ચે પ્રી મોન્સૂનની કામગીરીના કામો મંજૂર કરાવેલા છે. જેમાં મહત્તમ અમારે લગભગ એપ્રોક્સિમેટ 7000 સ્ટ્રોમના ઇનલેટો છે. એ ઇનલેટની સફાઈ, પાઇપલાઇનની સફાઈ તેમજ ખુલ્લા નાળાની સફાઈ એ વગેરે કામગીરી 31 મે સુધીમાં પ્રથમ રાઉન્ડ પૂર્ણ કરવામાં આવશે. જૂન સુધીમાં
તમામ કામગીરીની ભાવનગરની પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ થઈ છે. જે પશ્ચિમ વિધાનસભા અને પૂર્વ વિધાનસભામાં પૂજાનગર જેવા જે વિસ્તારો હતા એને પણ ગયા વર્ષે સરસ રીતે કામ કરીને પ્રી મોન્સૂન કામગીરીને લોકો પણ ખુશ થઈ રહ્યા છે. એ રીતે વરસાદના પાણીનો નિકાલ કરી રહ્યા છે.